જેવી રીતના આપણે પેટની સોનોગ્રાફી કરીએ ને એવી રીતના નસોની પણ સોનોગ્રાફી હોય, જેને ડોપલર રિપોર્ટ કહેતા હોય. બરાબર. એ ડોપલર રિપોર્ટ શું હોય કે બંને પગની નસોની સોનોગ્રાફી કરતા હોય. કેટલી નસો, કઈ નસો, ઉપરવાળી નસો, ડીપવાળી નસો, કઈ નસો ફૂલેલી છે એ પણ એનાથી ખબર પડે. અને એના બેઝથી સર્જિકલ મેનેજમેન્ટ કે મેડિકલ મેનેજમેન્ટ શું કરવું એ ખબર પડે. હમણાંની જે કન્ડિશન છે એ પ્રમાણે એટલી મોટી ડાયલેટેડ નથી લાગતી મને. તમે દવાથી અથવા પેલા મોજા પહેરવાથી ટ્રાય કરી શકાય એવું. સૌથી પહેલો ઉપાય, મોજા રેગ્યુલર પહેરો. સવારે ઉઠો એટલે પહેરેલા હોવા જોઈએ, રાત્રે સુવો ત્યારે. હા. બીજી વસ્તુ, આના પર લગાવવાની એકાદ ટ્યુબ આપું છું ને એક ટેબ્લેટ આપું છું. ટ્યુબ તમે લગાવી શકો. અને લાંબો ટાઈમ ઉભા રહેવાનું એવોઇડ કરવાનું. રાત્રે સૂતી વખત પગ નીચે તકીયું રાખવાનું. પગ જે નોર્મલ હોય એનાથી એકાદ 10-15 ડિગ્રી અપ રાખો તો વધારે. હા, એ કરી શકાય, એ બી કરી શકાય. પછી આપણે આ રાખીને કરવું એ પણ કરી શકાય. હા, એ બે કસરતો છે. હા.